જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા કાંદાના બે જુદી જુદી ટાઈપના સલાડ. તો સુપર શૈલીયાથી ફરી એકવાર હું દીપા, ચલો તમને આ રેસીપી બતાવું જેમાં મેં 2 કાંદા લીધા છે. જ્યારે બી તમે કાંદાનું સલાડ બનાવતા હોય તો પિંક કલરના કાંદા લેવા, જે સ્વાદમાં મોળા હોય છે, સલાડ ખાવાની વધારે મજા આવે. એક કાંદાની આ રીતે છાલ કાઢી લીધી છે અને એની પછી આપણે ગોળ ગોળ સ્લાઈસ કરવાની છે. સ્લાઈસ બને ત્યાં સુધી થોડી પાતળી કરજો, એટલે લચ્છાદાર પાતળા પાતળા સરસ રીંગ આપણી તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં જે આપણે 2 અલગ અલગ ટાઈપના સલાડ બનાવવામાં છે, એમાંથી આ એક ડુંગળીનો ઉપયોગ કરીને એક ટાઈપનું સલાડ બનાવીશું, જેમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે એડ કર્યા છે જેનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. ઝટપટ બની જાય એવું આ સલાડ ઉનાળાની ગરમીમાં ખાસ અવારનવાર દરરોજ જ ટૂંકમાં આપણે ખાવું જોઈએ, જેથી લૂ લાગવાના ચાન્સીસ ઓછા થઈ જાય. ડુંગળી ખાવાથી લૂ લાગતી નથી હોતી, એટલે સનસ્ટ્રોકથી બચવા માટે ઉનાળાની શરૂઆતથી જ આ રીતે ડુંગળી જુદી જુદી રીતે, ખાસ કરીને સલાડમાં તો એનો ઉપયોગ કરવો જ જોઈએ. જો આ રીતે એના બધા જ લચ્છા આપણે તૈયાર કરવાના છે. ડુંગળીને મેં ગોળ ગોળ સ્લાઈસ કરી દીધી અને પછી એમાંથી આ રીતે ગોળ ગોળ એની રીંગ, એના લચ્છા બધા છૂટા પાડી દીધા. જે એકદમ નાના પીસીસ છે એને આપણે સાઈડ ઉપર કરી દઈશું. એનો ઉપયોગ આપણે બીજું જે સલાડ બનાવવાના છે એમાં કરીશું. આજે આપણે કાંદાની લચ્છાદાર સલાડ બનાવી રહ્યા છે, એમાં બને ત્યાં સુધી આવા ગોળ ગોળ રીંગ્સ હશે તો દેખાવમાં સારું લાગશે. તો બધી જ મેં આ રીતે લચ્છા તૈયાર કરી દીધા છે. આ બધા લચ્છા જે આપણે તૈયાર થઈ જાય એને એક બાઉલમાં લઈ લઈશું. આ નાના નાના પીસીસ તમે જોઈ શકો છો, હું સાઈડમાં કરી રહી છું, જેનો ઉપયોગ આપણે બીજું જે સલાડ બનાવવાના છે એમાં ઉપયોગ કરીશું. બધી રિંગ્સ આપણી તૈયાર થઈ ગઈ છે, એટલે એને એક બાઉલમાં હવે લઈ લઈએ. તમે થોડી જાડી રાખવા ઈચ્છતા હોય તો થોડી જાડી પણ રાખી શકો છો, પણ પાતળી જે આ રીતે રીંગ હોય છે એ ખાવાની વધારે મજા આવે છે. હવે આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું, કેમ કે આપણે એને થોડી આઈસમાં રાખીશું, એટલે એ વધારે ક્રિસ્પી થઈ જશે. તમે ડાયરેક્ટ આ કાંદામાં મસાલા કરી દેશો તો જોઈએ એવું એક ક્રિસ્પી સલાડ નહીં બને. એટલે હવે વધારે ક્રિસ્પી અને એની તીખાશ હજી વધારે ઓછી કરવા માટે આપણે બરફના પાણીમાં 15 મિનિટ માટે બોળી રાખવાની છે. જેના માટે મેં અહીંયા જોઈ શકો છો 8 બરફના ક્યુબ લઈ લીધા છે, આઈસ ક્યુબ, જે ફ્રીઝમાં આપણે સેટ કરતા હોઈએ છીએ એનો ઉપયોગ જ કર્યો છે. અને એની ઉપર આપણે હવે 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. બસ હવે આ રીતે કાંદાને પાણીમાં ડૂબાડૂબ કરી અને 15 મિનિટ માટે રહેવા દઈશું. એ દરમિયાનમાં આપણે બીજા સલાડની તૈયારી કરી દઈએ. બીજું સલાડ બનાવવા માટે કાંદા મેં છાલ કાઢીને એની લાંબી લાંબી આ રીતે ચિપ્સ કરી લીધી છે. ચિપ્સના બદલે તમે એના સ્ક્વેર ટુકડા પણ કરી શકો છો, કે જે હું આ કાકડીના કરી રહી છું એ રીતે. આ અડધી કાકડી મેં લીધી હતી, એની છાલ કાઢી એની આ રીતે સ્ક્વેર પીસીસ કરી લીધા. એ જ રીતે ગાજર એને ધોઈ લીધું, એની ઉપરના જે છાલ હોય એને કાઢી એના પણ આ રીતે સ્ક્વેર પીસીસ કરી લીધા છે. તો કાકડીનું પ્રમાણ પણ આપણે ઉનાળામાં વધારી દેવું જોઈએ. એમાં પાણીનો ભાગ વધારે હોય છે અને એ પણ લૂથી બચાવે છે. અને ખાસ કરીને જેને કેલ્શિયમ વધારવું છે એ બધાએ, ખાસ કરીને ફિમેલ્સ મહિલાઓએ તો ડુંગળીની સાથે કાકડી રેગ્યુલર જ ઉનાળામાં ખાવી જોઈએ. આપણા બીજા સલાડ માટેના બધા જે વેજીટેબલ્સ હતા એ કટ થઈ ગયા છે અને આ બાજુ 15 મિનિટ પછી આપણે જે લચ્છા તૈયાર કર્યા હતા કાંદાના, એને એક સ્વચ્છ કપડા ઉપર કાઢી લઈએ. થોડું પાણીનો ભાગ દૂર થઈ જાય એટલે આપણે આ રીતે એને કપડા ઉપર લઈ લઈશું અને હળવા હાથે એને થોડા લૂછી લઈશું. કાંદાને આ રીતે આપણે ચિલ્ડ વોટરમાં, પાણીમાં રાખીએ એટલે એની ક્રિસ્પીનેસ જે હોય છે વધી જાય છે. એ વધારે ક્રન્ચી અને ક્રિસ્પી લાગતા હોય છે અને સાથે સાથે થોડા વધારે મોળા પણ થઈ જતા હોય. કાંદો જેટલો મોળો હોય એટલો કાચો ખાવાની મજા આવે. તો જો આ રીતે એને હવે કોરા પાડી દઈશું. એક બાઉલમાં લઈ લઈશું કોરા પાડીને અને એકદમ નહિવત પણ એ મસાલા કરીશું કે જેનાથી આપણા આ લચ્છાદાર કાંદા ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે અને એકવાર ખાશો તો ખાયા જ કરો એટલા બધા ટેસ્ટી. તો જોઈ લઈએ હવે કયા કયા એમાં મસાલા કરવાના છે. તો હું પહેલાં આ જે કાંદા છે લચ્છા કાંદા એને હું બાઉલમાં લઈ લઈશ. હવે આપણે એની અંદર સૌથી પહેલાં નાખીશું સિંધવ મીઠું, પિંક સોલ્ટ. જ્યારે તમે સલાડ ઉપર મીઠું નાખીને ખાતા હોય ત્યારે ઓલવેઝ સિંધવ મીઠું કે પછી પિંક સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા મેં એડ કરી લીધું છે સિંધા નમક, 5 ચમચી કરતાં પણ થોડું ઓછું.
5 ચમચી કરતાં પણ અડધું એવું લાલ મરચું થોડું એડ કરી લીધું છે. તમે ઈચ્છો તો બારીક સુધારીને લીલું મરચું પણ એડ કરી શકો છો. અને ચાટ મસાલો થોડો સ્પ્રિંકલ કરવાનો છે, 5 ચમચી કરતાં પણ થોડો ઓછો એવો. ટૂંકમાં મસાલા બધા ઓછા વધતા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ કરી શકો છો. અને થોડો લીંબુનો રસ, 4-5 ડ્રોપ જેટલો લીંબુનો રસ એડ કરી લઈશું. અને હવે જે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ છે કસૂરી મેથી. 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી મસળીને એડ કરી દઈશું. આ લચ્છાદાર કાંદાનો એક યુનિક ટેસ્ટ કસૂરી મેથીના લીધે આવે છે. અને તમને ખાસ કરીને જ્યારે રોટલી શાક સાથે એ ખાતા હશો તો બહુ જ સરસ એકદમ ક્રિસ્પી અને યુનિક ટેસ્ટ સાથે આ કાંદા ખાવાની મજા આવશે. બસ લાસ્ટમાં હવે લીંબુની નાની એક સ્લાઈસ કરી અને એને આ રીતે થોડું ગાર્નિશ કરી અને સર્વ કરીશું. આ લચ્છાદાર કાંદા એક રીતે. અને હવે બીજું જે સલાડ બનાવવાના છે કાંદાનું એ બનાવી લઈએ. જેના માટે આપણે બધું કાંદા છે, કાકડી છે અને ગાજર છે એ તો કાપીને રાખ્યા હતા, પણ સાથે સાથે મેં થોડા કોથમીર પણ સુધારીને એડ કરી લીધા છે. બધું એક બાઉલમાં લઈ લીધું છે, બધું મિક્સ કરી લીધું છે. અને હવે બસ થોડા ઘણા એમાં કરીશું મસાલા. અને એ જ મસાલા કે જે એ વધારે સલાડને ટેસ્ટી અને હેલ્ધી બનાવે. જેના માટે મેં અહીંયા સૂકા ધાણાનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી જેટલા સૂકા ધાણા આ રીતે અધકચરા વાટી લેવાના છે. સૂકા ધાણા ખાસ કરીને ઉનાળામાં આનો પણ ઉપયોગ વધારી દેવું જોઈએ. કિડનીને સાફ કરવામાં, ઠંડક આપવામાં એ સારા હેલ્પફુલ રહે છે. એટલે આ રીતે સલાડમાં એનો ઉપયોગ કરીએ તો સૌથી વધારે બેસ્ટ રહે છે. તો ચાલો હવે આ ઠઠ્ઠુમેલા અધકચરા સૂકા ધાણાને પણ આપણે જે વેજીટેબલ્સ બધા કટ કરીને રાખ્યા છે, સલાડ્સ બધા કટ કરીને રાખ્યા છે એમાં એડ કરી લઈએ. થોડું મીઠું નાખી દઈએ 5 ચમચી જેટલું. સાથે સાથે લાલ મરચું પણ નાખી દઈએ, એ પણ 5 ચમચી જેટલું. સલાડને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા ચાટ મસાલો, મરીનો પાવડર પણ એડ કરી શકાય છે. અને ઈચ્છો તો તમે જીરું જે શેકીને વાટીને એનો પાવડર તૈયાર કરીએ છીએ એ પણ સાધારણ એડ કરી શકાય છે. લાસ્ટમાં લીંબુ તો હોય જ. લીંબુનો અડધી ચમચી જેટલો રસ એડ કરી દઈશું, જે સલાડને એકદમ ચટપટું બનાવશે અને વિટામિન સીથી રિચ બનાવશે. તો ચાલો હવે આપણે એને મિક્સ કરી લઈએ, ટોસ્ટ કરી લઈએ અને એ પણ પીરસવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની શરૂઆતમાં જ આ રીતે કાંદાનું સલાડ જુદી જુદી રીતે બનાવીને ખાવું જોઈએ અને લૂથી બચી શકાય છે. ટ્રાય કરજો ચોક્કસ આ રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ.